96.7 FM પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ આરોગ્ય જગત. આજના કાર્યક્રમમાં આપ વાત, પિત્ત અને કફનું નિદાન એ વિશે જાણીતા નાડી વૈદ પૂજા શાહની મૌલિન મુનશીએ લીધેલ મુલાકાત સાંભળશો. આરોગ્ય જગત કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલિન મુનશીના નમસ્કાર. મિત્રો, દરેક વ્યક્તિને સ્વસ્થ રહેવું હોય છે. માદા પડવું કોઈને ગમતું નથી અને કોઈ પણ બીમારી નોટિસ આપીને આવતી નથી, બરાબર. અને દરેકને એમ થાય કે ભાઈ માદા જ ના પડીએ, સ્વસ્થ રહીએ તો શું? તો એનો એક ખાસ છે આયુર્વેદ. આપણું આયુર્વેદ પ્રાચીન પરંપરાઓથી સમૃદ્ધ છે. આપણા ઋષિ મુનિઓ પણ આયુર્વેદિક જે હે પદ્ધતિ અપનાવતા હતા. તો આજે મારા સ્ટુડિયોમાં ગુજરાતના ખૂબ જ જાણીતા નાડી વૈદ પૂજાબેન શાહ ઉપસ્થિત છે. પૂજાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્તે. અને પૂજાબેન રોજના ખૂબ મોટા પ્રમાણમાં લોકો આખા ગુજરાતમાંથી, અલગ અલગ રાજ્યોમાંથી એમની પાસે લોકો આવે છે આયુર્વેદની પરંપરા પ્રમાણે, અને એ લોકોની નાડી જોઈને પરફેક્ટ નિદાન કરીને એ પ્રમાણેની સારવાર કરે છે. તો આજે આપણે આ નાડી વૈદ શું છે, કઈ રીતે એનું નિદાન થાય, એની બધી વાતો કરીશું. પૂજાબેન, આપ પોતે એક બહુ જ પ્રસિદ્ધ નાડી વૈદ છો, બરાબર છે? તો અમારા શ્રોતા મિત્રોને એક સરળ ભાષામાં કહેશો કે નાડી વૈદ એટલે શું? નાડી વૈદ એક એવો વૈદ છે જે જ્યારે દર્દી આવે ત્યારે દર્દીને કંઈ પણ પૂછ્યા વગર, જો દર્દી જેન્ટ્સ હોય તો જમણા અને દર્દી લેડીઝ હોય તો ડાબા હાથની નાડીઓ પકડીને ફક્ત નાડી પર હાથ મૂકીને એને કેન્સર છે, કોમા છે, ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ છે, બીપી છે, થાઇરોઇડ છે, ખાલી એસિડિટી છે, પેટમાં પથરી છે કે પિત્તાશયમાં પથરી છે, કિડનીમાં સ્ટોન છે, પિત્તાશયમાં સ્ટોન છે, એટલું સરળ અને સચોટપણે કોઈ પણ બીજા ઉપકરણ યુઝ કર્યા વગર જે નિદાન કરી શકે એ સાચો નાડી વૈદ છે. અચ્છા, હવે આ નાડી વૈદથી આપ નિદાન કરો પછી એની સારવાર પણ આયુર્વેદિક પદ્ધતિથી જ થતી હશે ને? અમારા ત્યાં આવતા દરેક દર્દીને જ્યારે હું હાથ મૂકું અને કહું કે તમને ડાયાબિટીસ છે અને તમારું HbA1c અરાઉન્ડ 7.5-8 હશે, તો એ બાબતે આગળ એમને શું ખાણીપીણી કરવી, એમને કઈ દવાઓથી ફેરફાર કરીને સાજા થવાય અને જિંદગીભર એને ડાયાબિટીસનું મોઢું ન જોવાય એની માટેની દેશી દવાઓ અને આગળના ડાયટ સાથેની સાથે રેજિમેન પણ અપાય છે કે તમે આટલી વસ્તુ છોડો, આટલી વસ્તુ પકડો અને આટલું વ્યાયામ પણ તમારા શરીરમાં રોજ ઇન્ક્લુડ કરો, તાકી જિંદગીભર એ રોગ આપને પાછો ના આવે. આયુર્વેદમાં એક 3 શબ્દો લોકો બહુ જ કહેતા હોય છે કે વાત, પિત્ત અને કફ. અને એવું સામાન્યપણે આપણે સાંભળતા હોઈએ કે આને બહુ પિત્ત છે કે આને વાયુ પ્રકૃતિ છે અને એ પ્રમાણે એની સારવાર આયુર્વેદ કરતું હોય છે. તો આ 3 વિશે આપ કહેશો કે વાત, પિત્ત અને કફ એટલે શું? જેમ જગત ત્રિધાતુમય છે, જેમ લોકો ભારતીય સંસ્કૃતિમાં સમજે છે કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કરીને છે, એક સર્જનહાર છે, એક મેન્ટેન કરે છે અને એક પ્રલય લાવે છે, એવી રીતે જ શરીર ચલાવવા માટે આયુર્વેદ વાત, પિત્ત, કફને મૂળભૂત સિદ્ધાંત તરીકે માને છે. પણ એ વાયુ, પિત્ત અને કફ શું છે એ બહુ ઊંડાણમાં જરૂર છે સમજવાની કે વાત, પિત્ત, કફ એ માણસમાં પણ છે, એ પ્રકૃતિમાં પણ છે, દિવસ રાતમાં પણ છે, એ બધા જ સિઝનમાં પણ છે. તો એને કઈ રીતે સમજવું, અને 24 કલાકનો જે દિવસ રાત છે એમાં પણ છે. તો આપણી આયુમાં પહેલા વાત, પિત્ત, કફ સમજવાની જરૂર છે કે 0 થી 20 વર્ષનું જે જ્યારે તમારું શરીર બને છે ત્યારે તમારા શરીરમાં સૌથી એક્ટિવ કફ છે. એ વખતે પ્રાકૃતિક રીતે અવસ્થાની એજમાં તમે કફના કાળમાં છો, એટલે તમે જોશો કે છોકરાઓને શરદી, કફ વધારે પડતી થાય છે. પછી આવે પિત્તનો કાળ, એટલે કે 20 થી 40-45 માણસ જ્યારે એ પિત્તના જોશ, જુસ્સા, જવાની, પિત્ત બધી જ વસ્તુનું મેટાબોલિઝમ વર્ડ જે પિત્ત માટે સંકળાયેલું છે કે પચાવે છે, એક્ટિવેટ કરે છે, भगावे छे ये पित्त करे छे। तमे कहो कि जवान जवान बच्चा पत्थर भी खा जाएगा तो उसको पच जाएगा, क्योंकि उस टाइम उसके छे वायु नहीं। એટલે 45
ટુ તમે જીવ્યા ત્યાં સુધી એ વાયુનું કાળ કહેવાય પ્રાકૃતિક. એટલે તમે એવું વિચારશો કે આખી જિંદગી હું પાણીપુરી ખાતો હતો અને મને નડતું નહોતું, પણ હવે જે દિવસે પાણીપુરી ખાઉં છું 50 ત્યારે ઘૂંટણ પકડાઈ જાય છે, કમર પકડાઈ જાય છે. તો એ આમલી અમચૂર એ વખતે તમને પચતી હતી, પણ હવે તમે વાયુના કાળમાં આવ્યા એટલે એ તરત ખટાશથી તમારા સાંધા પકડાઈ જશે, દુખાવાની શરૂ થશે. એટલે જો લોકો જે કહે છે કે અમને જિંદગીભર અમે કેળા ખાધા છે, ક્યારેય શરદી થઈ નથી, પણ એ જ કેળું જો તમે રોજ તમારા છોકરાને 0 to 20 માં ખવડાવશો તો એ કફના કાળમાં છે. એ વિચારવાનું છે કે આયુર્વેદ 0 to 5 વર્ષમાં કેળું જરાય નાના છોકરાઓને ખવડાવવાની ના પાડે છે. કેમ? કેળું વન ઓફ ધ મોસ્ટ કફકર વસ્તુ છે. હવે એ જ વસ્તુ કહેશે કે છોકરાને ખાલી મહિનામાં 10 દિવસ શરદી રહે છે, 20 દિવસ સાજો રહે છે. દવા કરીએ કે ના કરીએ, દર મહિને 10 દિવસ એ માંદો જ રહે છે. તો વાતપિત્ત કફ એ વસ્તુ 24 કલાકના ડ્યુરેશનમાં પણ છે. સવારે જે 2 થી 6 નો કાળ છે સાહેબ, એ 2 થી 6 નો વાયુનો કાળ છે. એ જ વસ્તુ રાત્રે પણ 2 થી 6 નો જે કાળ છે એ વાયુનો કાળ છે. તો તમે એ વિચારો કે કઈ જ નતું ને સવારે ઉઠ્યા ત્યારે એકદમ ઘૂંટણ જકડાયેલું છે, દુખાવા પકડાયેલા છે. સવારે વહેલો ઉઠો છો તો તમને કોઈ પેટ સાફની દવા લેવાની જરૂર નથી પડતી, કેમ વાયુનો એક કામ જે છે એ મલ નિષ્કાશન છે. એટલે જે સવારે ઉઠે છે એને ઓટોમેટિક પ્રેશર આવીને જવાય જ છે. એ જ વસ્તુ કફનો કાળ જે છે એ સવારે 6 થી 10 માં છે અને સાંજે 6 થી 10 છે. તમે ઉઠ્યા ને શરદી કફ ભરાયેલી છે, નીકળી ગયો 10 વાગે શરદી કફ ગાયબ. સાંજે ઘરે પાછા આવ્યા ઓફિસથી અને એકદમ શરદી કફ, સાઇનસ, ઉધરસ ચાલુ. રાત્રે ઊંઘ્યા નહીં ત્યાં સુધી ઉધરસ ચાલુ. એ સમજવાનું છે કે એ કાળ કફનો છે. તો જ્યારે તમારે કફની લગતી કોઈ પણ બીમારીઓની દવા કરવી પડે તો એ બીમારીની દવા કફના કાળમાં જ જવી જોઈએ. તો તમને શરદી કફ, ખાંસી કે શ્વાસ થયો છે તો એની દવા સવારે 6 વાગે જવી જોઈએ. એની દવા તમે બપોરે 2 વાગે લો તો કામ નહીં લાગે. મોટા ભાગનું જે આયુર્વેદિક વૈદ્યો કહેતા છે કે મોટા ભાગની બીમારીઓ જે થતી હોય છે એ આ ત્રણનું ઇમ્બેલેન્સ થાય, વાત, પિત્ત અને કફ, એને કારણે થતી હોય છે. 100% વાયુ, પિત્ત અને કફ જો સવડા હોય તો તમને રોગ આવા જ ના દે. એ 3 માંથી જે પણ અવળું પડે ત્યારે જ રોગ ઘર કરે. પણ એક અવળું કેમ પડે? તમે એના નિયમ ભાંગો તો. જેમ વાયુ અને કફ માટે કીધું એમ પિત્તનો કાળ સવારે 10 થી 2 અને રાત્રે 10 થી 2 છે. હવે સવારે 10 થી 2 તમે જમવા બેસતા હો સાંજે 4 વાગે કે બપોરનું જ સાંજે 4 વાગે જમે છે ઘણા લોકો રાત્રે 10 વાગે 11 વાગે જમે છે. તો જમવાનું આયુર્વેદ પ્રમાણેનો ટાઈમ પિત્તનો કાળમાં જ જમવું પડે, કેમ કે એ જ વખતે ડાયજેશન તમારું મોસ્ટ એક્ટિવ છે. તો 10 થી 2 જ્યારે અંદર પિત્ત એક્ટિવેટર, જેમ સૂરજ ઉગે એમ આપણા શરીરમાં અગ્નિ વધે, એવું આયુર્વેદ પ્રમાણે છે. એટલે સૂરજ જ્યારે ટોચે હોય ત્યારે પિત્ત મેક્સિમમ હોય અને જેમ જેમ 2 વાગ્યા પછી ધીરે ધીરે સૂરજ આથમે એટલે પિત્ત અગ્નિ ઓછું થતું જાય. તો શું રાત્રે જમવું જ નહીં? તો ના, એવું નથી. રાતની જે પિત્તની ભપકો છે એને નિદ્રા શાંત કરે છે. આયુર્વેદ પ્રમાણે તમારે રાત્રે 10 વાગે સુધીમાં સુઈ જવું જોઈએ. જો તમે સુઈ ગયા છો તો એ રાતની 10 થી 2 ની પિત્તનો શમન એ નિદ્રા કરશે, કફાવૃત નિદ્રા. પણ જો તમારે નાઇટ ડ્યુટી છે, તમે રાત્રે રોજ 3 વાગ્યા સુધી જાગવાના છો, તો 100% આયુર્વેદ કહે છે કે 10 થી 2 માં ભૂખ્યું નહીં રહેવું. તો તમારે રાત્રે જમવું જ જોઈએ. બરાબર. પણ બાકી પ્રાકૃતિક રીતે તમારું પહેલું મીલ એ તમારું ભોજન જે છે એવું લખ્યું છે આયુર્વેદમાં કે 1 પ્રહર, સૂર્યોદયના 1 પ્રહર પછી જ ભોજન જવું જોઈએ. એટલે 3 કલાક પછી. તો સમજો સૂર્યોદય 6 વાગે જતો હોય તો 9, 9:30 પહેલું તમારું બ્રેકફાસ્ટ હોવું જોઈએ. તો એ પહેલા શું ભૂખ્યું રહેવું? ના. આ નિયમ જે છે એ સાદા માણસો માટે છે. ચાહે બાળક હોય, ગર્ભિણી હોય, વૃદ્ધ હોય, તો એ નિયમમાં ફેરફાર છે. તમે ખાઈ શકો છો. સવારે પાણી પીવાની કે કોઈ પણ વસ્તુ ગરમ પીવાની છૂટ છે. જેમ કે આયુર્વેદમાં સવારે ઉષાપાનનું વાત કરેલી છે કે રાત્રે રોજ તાંબાના લોટામાં 1 ગ્લાસ પાણી મૂકી દો અને સવારે તમે ઉષાકાલમાં એટલે કે 4 વાગે તમારા સૂર્યોદયથી ઉષાકાલ એટલે 1.5 કલાક પહેલા, સમજો 6 વાગે સૂર્યોદય થતો હોય તો સવારે 4:30 1 ગ્લાસ પાણીનો આખું પી જાઓ અને પાછું તો શું કરવાનું?
એ પાણીથી શું થશે, રાત્રે જે તમે સવારે ઉઠીને જેમ ચૂલો લોકો સાફ કરે છે કે રાતો મરી ના ગયું હોય, એમ એ જે પાણી તમે 4:30 નાખ્યું એ આખી રાતમાં પેટમાં પડેલો કોઈ પણ અસર થશે. તો બેન તમે એમ કહો છો કે 6 વાગે પેટ સાફ થશે, 4:30 પાણી પીવાનું, તો 4:30 થી 6 માં અમારે શું કરવાનું? આયુર્વેદ એમ કે છે એ દેવકાલ છે. તો જ્યારે તમે સ્ટુડન્ટ છો તો તમારું ભણવાનું કરવાનું જે પણ આખા દિવસની પ્લાનિંગ છે એ સવારે કરવાની છે. જ્યારે તમે પિત્તના કાર્ડમાં છો કે ભાઈ 20 to 45, જ્યારે તમારે આખો દિવસ કામ કરવાનું છે, ઘરે પૈસા લાવવાના છે, ફેમિલીને પોષણ કરવાનું છે, તો તમારું જે પર્સનલ મેનેજમેન્ટ ટાઈમ છે કે તમે મેડિટેટ કરો, યોગ કરો, વ્યાયામ કરો, એ 4:30 થી 6 માં કરવાનું છે. અને સમજો તમે ગૃહિણી છો તો તમારે તો ક્યારેય બ્રેન બંધ થતું જ નથી, કન્ટિન્યુઅસ મેનેજમેન્ટ છે. તો એ જે માઇક્રો મેનેજમેન્ટ કરવાનું છે એ તમે 4:30 થી 6 માં આખા દિવસની પ્લાનિંગ અને રાત સુધીની પ્લાનિંગ તમે કરી શકો. તમે પોતાની સાથે એ પળ માણવી શકો. જ્યારે તમે સ્ટુડન્ટ છો અને એ વખતે જો તમે ભણશો તો અમારામાં સપ્તઋષિ કહે છે કે જ્ઞાનની ગંગા બહાવે અને સપ્તઋષિ 4 વાગે પછી જાગે. તો એ સપ્તઋષિ તમને ભણવામાં વધારે હેલ્પ કરે. અચ્છા પૂજાબેન, સાંજનું જે લોકોને એક બહુ પ્રશ્ન હોય છે કે સાંજનું ખાવાનું હોય, કારણ કે લોકો નોકરી કરતા હોય તો એ વાળું છે, તો એ સાંજે મોડું કેટલા વાગ્યા સુધી પતાવી દેવું જોઈએ? આઈડિયલી તમારે સૂર્યાસ્ત સુધીમાં જમવાનું પતાવી દેવું જોઈએ. પણ જેમ આયુર્વેદ ઇઝ વેરી પ્રેક્ટિકલ, અમે કોઈ જડતા આયુર્વેદમાં ક્યાંય જડતા નથી. જો તમારી નાઇટ ડ્યુટીની જોબ છે તો રાત્રે ખાવાની છૂટ છે. કોઈ કારણસર તમે રોજ 6 કલાક જો ઊંઘતા હોય, આજે 4 જ કલાક ઊંઘ થઈ હોય તો એ 2 કલાકની ઊંઘ બાકી છે. આયુર્વેદ ઉનાળા સિવાય દીવા સ્વાપને ના પાડે છે, પણ એ તમે એનાથી અડધો દિવસમાં 1 કલાક, 2 કલાક ઊંઘ ઓછી થઈ હોય તો દિવસમાં 1 કલાક સૂઈ શકો છો. તો બિટવીન મીલ અને મિની મીલ, સમજો સવારનું ભોજન તમે 12 વાગે ખાધું છે તો 2 પ્રહરનું અંતર હોવું જોઈએ, એટલે 6 વાગે પહેલા સાંજનું જમવું નહીં. બરાબર છે. તો આજે નાડીવૈદ પૂજા શાહે વાત, પિત્ત અને કફ શું છે, એને બેલેન્સ કઈ રીતે કરાય, ભોજન વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ, એની ખૂબ સરસ આપણને એકદમ જે તો બીમારીથી દૂર રહી શકશો. પૂજાબેન, આજે આપનું ખૂબ કિંમતી શેડ્યુલ હતું, બિઝી હતા, છતાં પણ આપ આકાશવાણી સ્ટુડિયોઝમાં આવ્યા, અમારા શ્રોતા મિત્રોને માહિતી આપી, તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આરોગ્ય જગત. આજના કાર્યક્રમમાં આપે વાત, પિત્ત અને કફનું નિદાન એ વિશે જાણીતા નાડીવૈદ પૂજા શાહની મૌલિન મુનશીએ લીધેલ મુલાકાત સાંભળી. કાર્યક્રમનું પ્રસારણ 96.7 FM આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી કરવામાં આવ્યું.